જો લાલુ દૂધ પીવા આવી ગયું છે. જો આપું છું. હા આપું છું. અને ભગત જો અહીંયા ઊભું છે. ભગતને નહીં ગમતું અહીંયા લાલુ આવે એવું છે. એકબીજાને લાલુ સારું છે પણ ભગતને નહીં ગમતું. તો ચાલો આપણે એને દૂધ આપી દઈશું. જો આપણે લઈ લીધું છે. ચલો ચલો લાલુ. હા 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 ચલો. તો જો આપણે લાલુને આપી દીધું છે. જલ્દીઓ બી આવી ગયું. હજી વેઇટિંગમાં છે. હા ભગત તારો વારો પછી. હા ને પછી લિયોનો વારો. તો જોઈ શકો છો લાલુ જતું રહ્યું ખાઈને. લે ભગત ચાલ આવતું રહે અહીંયા. ચલો તો જો ભગતને આપી દીધું છે અને લિયો વેઇટ કરી રહ્યું છે. હે તારા ખાવાનું છે દૂધ ને રોટલી? લાવું છું તાર માટે અંદરથી. તો લાવું છું. ચલો લે લિયો લિયો લે. ચલો ભગત તમે જાઓ. તને આપ્યું ને મેં. લે લિયો. જો હવે લિયો ખાય છે. ભગત જતું રહ્યું. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો તમે બહાર જોયું આપણે ભગતને લાલુને અને લિયોને દૂધ આપી દીધું છે. હવે એક બાકી રહી ગઈ છે. તો એ આવે એટલે આપણે એને પણ દૂધ પીવડાવી દઈશું. તો ચાલો દૂધ પણ આવી ગયું છે તો ગરમ કરવાનું બાકી છે તો કરી દઈશું. પછી સેવા પૂજા પણ બાકી છે. અત્યારે 8:15 થયા છે. તન્મય જતો રહ્યો છે સ્કૂલે. અલ્પેશને પણ બધું તૈયાર કરીને એ પણ જતા રહે નોકરી. અને જેમી કે એનું એક્સરસાઇઝ ને બધું જે ડેલી રૂટીન કરે છે એ બધું થઈ ગયું છે એને. અને એ નાવા ગયો છે અત્યારે. તો ચાલો પછી અમારે જે ચા પાણી પણ બાકી છે તો કરી દઈશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ. જય બ્રહ્મણીમાં. તો અહીંયા બહાર પણ તમે જોઈ શકો છો મસ્ત મજાનો તડકો આવી ગયો છે. जो बाइक लेने कोई आ रहा है इधर ऐसा लगता है. चलो देखे कौन आया है. ये इधर है कोई. તો જો આજે ઘણી બધી વધી ગઈ છે. આપણે રોટલીઓ તો વઘારી દઈશું. આપણે મસ્ત મજાની રોટલી વઘારી દઈએ ને આજે જો બધું કેવું પડ્યું છે હજી તો મારા પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો. તો આપણે ચલો હવે બનાવી દઈએ ને. જયમી ગયો છે મહાદેવ. હવે આપણે એને ટુકડા કરી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી રોટલી વઘારેલી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. ઘણા બધા દિવસો પછી બનાવી છે આજે. કેમ જયમેક? અને અમારો જયમિક પણ જો તૈયાર થઈ ગયો છે. નાહી ધોઈને રેડી થઈ ગઈને મેં હમણાં જણાવ્યું તેમ. મહાદેવ પણ ગયો તો જય આવ્યો છે. જો અમે બંને નાસ્તો કરી લઈશું. ચલો નાસ્તો કરી લઈએ પછી બીજું બધું કામ કરીએ. જો અમારું ડ્રેસ ધોઈને રાખ્યો છે ઇસ્ત્રી કરવાની છે પણ ખબર નહીં આજે તો ઘણું બધું કામ છે. હવે જોઈએ જેટલું થાય એટલું કરીશું. બાકી હરી કાલે કરીશું. બીજું તો શું? કેમ જયમિક? જોઈ શકો છો રસોઈમાં આપણે બની ગયું છે ટામેટાનું શાક બની રહ્યું છે અને ઢોકળા બનાવે છે. કાલે અમે ઇડલી બનાવી હતી તો એને થોડું ખીરું પડ્યું હતું. ઢોકળા બનાવી દીધા છે. હમણાં ઢોકળા વઘારી દઈશું. તો મેં કીધું ચલો કેટલા દિવસ 2-3 દિવસ થઈ ગયા માથામાં તેલની એક વાડકી લેતો આવજો ને બેટા. એ ઉપર મૂકવાનું છે.
એક વાડકી લેતો આવજે. તો બાર મેં કીધું ચલો ખાટલો પાથરીને બહાર બેસીએ થોડીક વાર, પછી રોટલી બનાવી દઈએ. પછી જો કે પોતું પણ બાકી છે, પણ ધીમે ધીમે થશે. હા પણ તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાની આપણી ઈડલી વઘારી દીધી છે. હા ઢોકળા વઘારી દીધા છે એમ, ઈડલી નહીં. આ રાત્રે ઈડલી બનાવી હતી એટલે ઈડલી યાદ આવી ગયું. શાક ને રોટલી બધું તૈયાર છે. ચલો જૈમિકનું ફેવરેટ શાક છે ટામેટાનું. કેમ? ઓકે તો ચાલો બધા જમવા માટે.